સૌની સુખાકારી સિવિલ હોસ્પિટલ અમારી। આજે જે સ્થળ ઉપર આપણે ઊભા છીએ તે થરાદ ખાતે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનવા જઈ રહી છે। તેનો ખર્ચ અંદાજિત 50 કરોડથી પણ વધારે થઈ શકવાનો છે। મોટું સિવિલ હોસ્પિટલ બનવા જઈ રહ્યું છે। એની અંદર 100 થી 70 બધાથી બેડની સુવિધાઓ, તેમ છતાં એક્સરે રૂમ, જનરલ રૂમ, ઓટી રૂમ તેવી તમામે તમામ સુવિધાઓ આપણે હવે લોકોને પાલનપુર અને અમદાવાદ મહેસાણા જવાની જરૂર નહીં પડે। હવે આપણા થરાદમાં જ આ અદ્યતન હોસ્પિટલની સુવિધા અહીંયા મળી રહેશે। અને આ હોસ્પિટલ એવી બની રહી છે કે જે અમદાવાદની અંદર એક સિવિલ હોસ્પિટલ છે, એથી બીજા નંબરે આપણી આ સિવિલ હોસ્પિટલ બની રહી છે, જેનું અત્યારે મેં લાઈવ કન્સ્ટ્રક્શન જોયું તે એવું જોતા લાગે છે કે આવું કન્સ્ટ્રક્શન કોઈ જગ્યાએ થયેલું નહીં જોવા મળ્યું હોય। આપણી વાવ થરાદની બહેનો માટે ગાયનક વિભાગની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમ કે સોનોગ્રાફિક, એક્સરે, લેબોરેટરી। મારું નામ ડૉક્ટર કુણાલ માલુસણિયા છે। હું છેલ્લા 12 વર્ષથી થરાદ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવું છું। માનનીય અધ્યક્ષ સાહેબે વાવ થરાદની જનતાને હૃદયની સારવાર, હાડકાની સારવાર, કિડનીને લગતી સારવાર, બહેનો માટે પ્રસૂતિને લગતી સારવાર। ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરીને જાય છે, એમને હું આજે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા અપાવું છું। અને સાહેબનો, શંકરભાઈ સાહેબનો આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। ની અધ્યક્ષ સાહેબ શ્રીનો હું દિલથી આભાર માનું છું। માન્ય શ્રી અધ્યક્ષ સાહેબનો ખૂબ ખૂબ